નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના વિજલપોર પોલીસ મથકે આંબેડકર સમાજના આગેવાનો અને મહિલાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર પહોંચી ગયા, કારણ કે 14મી તારીખે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ હતી અને તે નિમિત્તે જ્યારે આંબેડકર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાકડી ચાળો થયો હતો, પથ્થરમારો થયો હતો, ચપ્પલ ફેંકાઈ હતી અને જે સંદર્ભે 15મી તારીખે તેમણે આવેદનપત્ર આપ્યું હતું। 15મી તારીખે આપેલા આવેદનપત્રમાં અત્યાર સુધી સંતોષકારક જવાબ ન મળતા આજે મોટી સંખ્યાની અંદર આ લોકો આવી પહોંચ્યા હતા વિજલપુર પોલીસ મથકે અને લગભગ 150 થી 200 જેટલું ટોળું વિજલપુર પોલીસ મથકે થતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત થઈ ચૂક્યા હતા અને સાથે જ ડીવાયએસપી એસકે રાયે પણ આવવું પડ્યું હતું। ડીવાયએસપી એસકે રાય આવ્યા અને ત્યારબાદ આગેવાનો સાથે મધ્યસ્થી કરી, આગેવાનો સાથે વાતચીત કરી, એમની જે માંગણી હતી તે સાંભળી અને ત્યારબાદ વિજલપુરના જે પીઆઈ છે કે જે આ કેસના તપાસ કરતા અધિકારી છે એમણે બહાર આવી નિવેદન આપ્યું કે જે કોઈ પણ વ્યક્તિ આની અંદર સંડોવાયેલો હશે ચોક્કસથી એમની ધરપકડ કરવામાં આવશે, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, કોઈ પણ સેજ શરમ રાખવામાં આવશે નહીં અને સાથે એટલું જ નહીં પણ આમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં અને તાત્કાલિક ધોરણેથી જે આયોજકો હતા જેમણે રેલીનું આયોજન કર્યું હતું એમના નિવેદન લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। તો ત્યારે એમના આગેવાન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નામ સંતોષ હિરાળા ઇન્દ્રજીત છે। 14 તારીખના દિવસે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાથી જે દિવસે પથ્થરમારો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવેલો તેના સંદર્ભમાં આજે અમે એફઆરઆઈ પાડવા માટે સાહેબની કેબિનમાં આવેલા હતા, બરાબર। પણ સાહેબે અમને બાંહેધરી આપેલી છે કે જે કંઈ કૃત્ય કરનારાઓ છે એમને હું સળિયાને પાછળ ઢકલીને રહીશ અને તમને ન્યાય અપાવીને રહીશ અને તમારી જે લાગણીઓ છે જે દુભાયેલી છે એનો અમે પૂરેપૂરો તમને લોકોને સાથ સહકાર આપીશું એવું સાહેબે બાંહેધરી આપેલી છે અને બધાને અરેસ્ટ કરીશને એને જે કાયદાનું ઉલ્લંઘન કરેલું છે, જે રેલી પર પથરાવ કરેલો છે, જે સમાજના લોકોને ઘાયલ કરેલા છે એમને હું ચોક્કસ ન્યાય અપાવીશ એવી સાહેબે અમને બાંહેધરી આપેલી છે। તો આ પ્રમાણે આજરોજ વિજલપોર પોલીસ મથકે મોટી સંખ્યાની અંદર આંબેડકર સમાજના ભાઈઓ બહેનો આવી પહોંચ્યા હતા અને એમની જે માંગણી હતી એમની માંગણી એમણે શાંતિપૂર્ણ રીતે, જો કે થોડા ઘણા સૂત્રોચ્ચાર થયા હતા, એમણે રજૂ કરી હતી અને ત્યારબાદ પોલીસ તરફથી પણ આશ્વાસન આપવામાં આવ્યું અને યોગ્ય કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે એવી બાંહેધરી આપતા સર્વ આંબેડકર સમાજના ભાઈઓ બહેનો પાછા પોતપોતાના ઘરે રવાના થઈ ચૂક્યા હતા। તો આજે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન વરુણ અને આનંદની સાથે હું મહેશ ભટ્ટ। નિહાળતા રહો નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।